जय प्रज्ञापूर्णा प्रभु परमगीतस्मि जगने दया दृष्टि याचू अरज मुझ आप चरणे महामुक्ति मार्ग प्रगट करता राजगुरुने नमीने इच्छूं छूं अनुसरण आप चरणे यदि ये चैतन्ये मुकुर इव भाषिदचित समं भान्ति द्रव्य व्ययजनिलसन्तोन्तरहिता जगत्साक्षी मार्ग प्रकटन परो भानुरिवयो महावीर स्वामी नयन पथगामी भवतु मे। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ, મુમુક્ષોને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 81 વિક્રમ સંવત 1945 એટલે કે તારીખ 4/11/1888 તારીખ 24/10/1889 દરમિયાન લખાયેલો, આખા વર્ષમાં લખાયેલો ગમે ત્યારનો પત્ર છે. હમણાં વિક્રમ સંવત 1945ના જ પત્ર વાંચવાનું ચાલે છે અને ક્રમથી શરૂ કર્યું છે. તેમાં તે સાલ પણ ધન્ય અને ધરા પણ ધન્ય કે તે બાંધણી ભૂમિમાં પરમ પૂજ્ય બ્રહ્મચારીજીના જન્મની વિક્રમ સંવત 1945 છે અને તે આપણે વાંચી રહ્યા છીએ. 121 વર્ષ પહેલાંની વાત છે કે વધારે થયા. 21મા પત્રની શરૂઆત કરીએ. મહાવીર સ્વામી સંબંધી વાત છે. તે 81મા પત્રમાં શરૂઆત કરીએ તે પહેલાં 80મો પત્ર પણ મહાવીર સ્વામીને, બીજા મહાવીર સ્વામીને જે કોઈ મહાવીરત્વ પ્રગટાવે છે તેને સ્પર્શતી વાત તે આપણે પૂરી કરવાનો પ્રયાસ કરીએ કે ક્લેશના કારણ જેણે નિર્મૂળ કર્યા છે એ વાત આવી ગઈ. પહેલેથી એમ હતું કે નિરાબાધપણે જેની મનોવૃત્તિ રહ્યા કરે છે, સંકલ્પ વિકલ્પની જેને મંદતા થઈ છે, પંચ વિષયથી વિરક્ત બુદ્ધિના અંકુરો જેને ફૂટ્યા છે, ત્યાર પછી ક્લેશના કારણ જેણે નિર્મૂળ કર્યા છે. અને એ ક્લેશના કારણ એમાં એમ આવ્યું કે અવિચાર અને અજ્ઞાન એ સર્વ ક્લેશનું, સર્વ દુઃખનું અને માઠી ગતિનું કારણ છે. સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એકમાત્ર આત્મજ્ઞાન છે. એ પણ કૃપાદેવનું જ વચન છે, ટંકોત્કીર્ણ વચન છે. વેદાંતિને માન્ય, વિતરાગ દર્શનને માન્ય. સર્વદર્શન પરિણામિક ભાવે મુક્તિનો ઉપદેશ તો કરે જ છે, તો એમ કે એમાં નવાઈ નથી. પણ તે સર્વદર્શનનું તાત્પર્ય જ્ઞાન યથાર્થ દૃષ્ટિ થયા વિના હૃદયગત થતું નથી. એ યથાર્થ દૃષ્ટિ, ભલી દૃષ્ટિ, જેમ છે તેમ જાણવાની દૃષ્ટિ, સમ્યક દૃષ્ટિ, અને તે થયા વિના જાણી શકાતું નથી, રહસ્ય પ્રાપ્ત થતું નથી. અને તે રહસ્ય પ્રાપ્ત કરવા માટે કૃપાળદેવે ઉપાય સૂચવ્યો કે સત્પુરુષના, કૃપાળદેવ જેવાના પાદ પંકજ, પ્રશસ્ત ભક્તિ વગેરે વગેરે ઉપાય છે. અને તેનો પ્રથમ સાક્ષાત ઉપાય 466માં 460 નંબરના પત્રમાં મૂકી દીધો છે. તે છે કે જ્ઞાની પુરુષની આજ્ઞાને પ્રથમ વિચારવી એ જણાય છે. એટલે જ્ઞાનીની આજ્ઞા જાણવી, અપૂર્વ એવો જ્ઞાની જોઈએ, અપૂર્વ એવી આજ્ઞા જોઈએ, અને અપૂર્વ એવો વિચાર જોઈએ, અને અપૂર્વ એવું આરાધન જોઈએ, જેથી કરીને આપણી આરાધના, ઉપાસના સમ્યક પ્રકારે ફળીભૂત થાય, પરિણામે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. તો સર્વ ક્લેશ અને ક્લેશના કારણ પણ જેણે નિર્મૂળ કરી દીધા છે. આગળ જઈએ કે અનેકાંત દૃષ્ટિયુક્ત એકાંત દૃષ્ટિને જે સેવ્યા કરે છે. અનેકાંત દૃષ્ટિ અને એકાંત દૃષ્ટિ બહુ જલ્દી લઈએ છીએ કે સ્યાદવાદ એ જ અનેકાંત દર્શન. એને સપ્ત સિદ્ધાંત કયો, સપ્તભંગી કયો, કહો કે અનેકાંતવાદ કયો, બધું એક જ. વસ્તુ અનંત ધર્માત્મક છે. કોઈ પણ વસ્તુ
કોઈ પણ દ્રવ્ય. અનંત ધર્માત્મક એટલે અનંત ગુણ ધરાવે છે, અનંત લક્ષણ ધરાવે છે. ત્યાં ધર્મ એટલે આપણે જેને ધર્મ માની બેઠા છે ભૂલી જવાનું છે. તો એવા ધર્મો ધરાવતી વસ્તુ છે અને એક જ વસ્તુ જુદા જુદા એંગલથી, જુદા જુદા નયથી, અભિપ્રાયથી, દૃષ્ટિબિંદુથી કહી જાય છે. એકાંગે કંઈ વાત થઈ શકતી નથી. જેમ કે એક જ વ્યક્તિ છે, સીધું સાદું દૃષ્ટાંત છે, તો તે પિતા પણ હોય છે, પતિ પણ હોય છે, પુત્ર પણ હોય છે, કોઈના ભાઈ, કોઈના બનેવી, કોઈના શાળાથી માંડીને બધી પદવી લાગુ પડે છે. પફ બભમાં જેટલી આવે તેટલી. પફ બભમાં બધી સંધિ, બધા સંબંધો આવી જાય છે, મોટા ભાગના સંબંધ આવી જાય છે. તે એક જ વ્યક્તિના બધા સંબંધ છે. તે બધા સંબંધનું આપણે કામ નથી, પણ બધા સંબંધને લક્ષમાં રાખીને આપણે તે વ્યક્તિ સાથે વાત કરીએ છીએ, ડીલ કરીએ છીએ. તેવી જ રીતે બધી વ્યક્તિ, બધા જીવ પ્રત્યે, એકબીજા પ્રત્યે જે તે સંબંધને લક્ષમાં લઈને વર્તે છે, રહે છે, ડીલ કરે છે, વ્યાપાર પ્રવૃત્તિ રાખે છે અને તો જ વ્યવહાર નભે છે, આપણે જાણીએ છીએ. તો એ વ્યવહારને સમજવાની બધા એંગલથી જરૂર છે, બધા નયથી જરૂર છે, બધા અભિપ્રાય, બધા દૃષ્ટિબિંદુથી. તેનું નામ અનેક અંત. અંત કહેતા ધ એન્ડ, સમાપ્તિ, છેડો નહીં. અંત એટલે પણ ત્યાં ધર્મ, લક્ષણ, ગુણ. અનેક વસ્તુના લક્ષણ છે, અનેક ધર્મ છે, અનેક ગુણ છે અને એટલા માટે અનેક રીતે સમજવું પડે છે. અત્યારે કોઈ કહે કે આટલા જ માણસો છે, એટલે કે આટલા માણસો બેઠા છે, તો 50-50 માણસ બેઠા છે એટલે શું જગતમાં અથવા આ ગામમાં અથવા તો આ આશ્રમમાં અથવા આ ભૂમિમાં બીજા કોઈનું અસ્તિત્વ નથી? છે, જરૂર છે. 75 ઉપર 76મી વ્યક્તિ નથી, છે, પણ એ વ્યક્તિ છે અત્યારે આટલા પ્રિમાઇસીસમાં, આટલા ક્ષેત્રમાં, આ સમયે, આ મિનિટે, આ સેકન્ડે નથી. તે વ્યક્તિ ત્યાં છે એટલે ત્યાં એનું અસ્તિત્વ થયું. એ અપેક્ષાએ એનું અસ્તિત્વ અહીંયા નથી. અને આપણા બધાનું અસ્તિત્વ આ અપેક્ષાએ, ક્ષેત્ર અપેક્ષાએ, કાળ અપેક્ષાએ અહીંયા છે, પણ બહાર નથી. આપણે આ સિવાયની જગ્યામાં આપણે અત્યારે નથી. તો તેથી કાંઈ અસ્તિત્વ મીટી ફીટી ગયું નથી. તો એ વસ્તુ અપેક્ષાએ કહેવાય છે, પ્રમાણમાં કહેવાય છે, કમ્પેર ટુ કહેવાય છે, રિલેટિવલી કહેવાય છે. તે જ વસ્તુ અનેકાંત દૃષ્ટિ છે, અનેકાંતવાદ છે. બીજું છે શું? તો અનેકાંતવાદમાંથી આપણને અનેકાંત દૃષ્ટિ પર લઈ જવા છે. આવું અનેક રીતે વિચારીને જો સમ્યક દર્શન ન થયું તો અનેકાંત દૃષ્ટિ નથી. આપણને અનેકાંત દૃષ્ટિ પ્રાપ્ત થઈ ન કહેવાય. જ્યાં સુધી અનેક રીતે વિચારીએ છીએ ત્યાં સુધી અનેકાંતવાદ છે. વદ, ટુ સે સમથિંગ, ટુ સ્પીક, ટુ ટોક ટુ સમબડી. તો એ વદ એટલે વિચાર કરવો, વધવું, બોલવું, એટલે વાદ છે. એટલે અનેકાંતવાદની વાત કરી, પણ જ્યાં સુધી અનેકાંત દૃષ્ટિ ન આવી. કેવી દૃષ્ટિ કીધી? અનેકાંત દૃષ્ટિયુક્ત એકાંત દૃષ્ટિને જે સેવ્યા કરે છે. આ બધું જાણીને ફાયદો શું? રોટલાનું કામ કે ટપનું કામ? આપ કહેવાના છો. તો કે આ બધું જાણીને ફાયદો એમ કે આ વ્યક્તિનું કામ છે, એ વ્યક્તિ ક્યાં છે, ક્યાં રહે છે, કેવી રીતે જવાય અને ક્યારે મળે, એ બધું આપણે કરીએ છીએ. અને એનું શું કામ છે, અને એ વ્યક્તિ મળે ત્યારે જ આપણું કામ સરે, એટલે કામની શરૂઆત થાય. તો એ માટે જે પ્રયાસ કરીએ છીએ તે જ બધું અનેકાંતવાદ છે. કે એક જ વાતને સમજવા માટે, ઓળખવા માટે, આપણી વાત રજૂ કરવા માટે આપણે માર્ગ શોધવા હોય, વસ્તુ શોધવી હોય, કંઈ કામ કરાવવું હોય તો એને શોધીએ છીએ. તો એ શોધવા માટેની મહેનત તે અનેકાંતવાદ. અનેક દૃષ્ટિથી વિચારીને જઈએ છીએ, અનેક અભિપ્રાયને લક્ષ્યમાં રાખીએ છીએ, પછી જ આગળ જાય છે. માનો કે એવું જ કર્યા કરીએ કે વસ્તુ કે વ્યક્તિ છે, નથી, છે અને નથી, છે છતાં મળતી નથી, છે છતાં કહી શકાય એમ નથી, એવું બધું કરીએ. એટલે કે શાસ્ત્રીય ભાષામાં વસ્તુને એમ કહીએ કે સ્યાદ અસ્તિ, સ્યાદ નાસ્તિ, સ્યાદ અસ્તિ નાસ્તિ, સ્યાદ અવક્તવ્ય, સ્યાદ અસ્તિ અવક્તવ્ય, સ્યાદ નાસ્તિ અવક્તવ્ય અને સ્યાદ અસ્તિ નાસ્તિ અવક્તવ્ય. તો એ સપ્તભંગી અનેકાંતવાદ. તો આપણે એમ કહીએ કે એનું આપણે શું કામ છે? પણ કામ છે. જ્યારે કોઈને મળવું છે, કરવું છે, જે કામ છે, તો ક્યાં છે, કેમ છે, કયા સમયે, અને પછી પહોંચીએ છીએ તો ત્યાં અનેકાંત દૃષ્ટિ આવી જ આવી. તો એ જ વસ્તુ એટલું કર્યા પછી જો એ વ્યક્તિ મળવાની જ નથી, અથવા એ વ્યક્તિની ખબર નથી, અથવા એ વ્યક્તિ સાથે કામ આગળ ન ચાલ્યું, માનો કે મળી પછી પણ કામ સર્યું નહીં, તો ત્યાં એકાંત દૃષ્ટિ આવી નથી. એક વ્યક્તિનું કામ, એક વ્યક્તિ કે વસ્તુ એની સાથે ગયા, આત્માની સાથે ગયા. આત્મા તો છે જ આપણી પાસે, એને મેળવવાનો બધો પ્રયાસ કરીએ, પણ એકાંત દૃષ્ટિ જ્યાં સુધી એક પર ના આવ્યા, આત્મદૃષ્ટિ પર ના આવ્યા, દ્રવ્ય દૃષ્ટિ કેળવી નહીં, સમ્યક દર્શન થયું નહીં, તો કામ શું છે? શંકરાચાર્યજી કે બીજા વિદ્વાનો, પંડિતો જે સ્યાદવાદની ટીકા કરે છે તે જ ટીકા આપણને લાગુ પડે કે ગોઈંગ, ગેટિંગ નો વેર.
વસ્તુ છે, વસ્તુ નથી, વસ્તુ કહી શકાતી નથી. એક સમયે ક્યાંથી કહી શકાય? એક સમયે કે એકી વખતે એક જ વાત થતી હોય છે, ત્યારે બધી વાત થઈ શકતી નથી, બધી વાત કહી શકાતી નથી. તો પછી એ જેમ અપેક્ષા સમજીએ છીએ તેમ બધું સમજ્યા પછી એક પર આવ્યા વિના છૂટકો નથી. આ બધું જાણીને કરવાનું શું? તો આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છાથી નિવર્તવાનું છે. એટલે બધેથી પર્યાય કરીએ, ગુણ કહીએ, દ્રવ્ય કહીએ. પછી શું? તો કે દૃષ્ટિ કઈ કરવાની છે? તો કે દ્રવ્ય ગુણ પર્યાય જાણીને દ્રષ્ટિ તો દ્રવ્ય જ કરવાની છે. આ સ્ત્રી, આ પુરુષ, આ નાનો, આ મોટો, આ ભાઈ, આ બેન, આ યુવાન, આ બાળક, આ વૃદ્ધ, આ સારું, આ ખોટું, આ સાચું, આ ખોટું, આ કાલનું, આજનું, એમ કાંઈ નહીં, કોઈ પર્યાય દૃષ્ટિ નહીં. પણ એક વસ્તુ છે અને એ ત્રિકાળા બાધિત છે, તે આત્મા છે, આત્મતત્વ છે, આત્મદ્રવ્ય છે, એ શુદ્ધ જ છે. અને તે દૃષ્ટિ ન થઈ તો પછી નવે નાકે દિવાળી, પાછા જન્મ મરણ તો ચાલુ ને ચાલુ છે. ભવચક્ર ભવ પરિભ્રમણ તો ઊભું જ છે, માટે એ કરવા યોગ્ય નથી. ટૂંકમાં અનેકાંત દૃષ્ટિથી અનેકાંત દર્શન, અનેકાંત સિદ્ધાંત, સપ્ત સિદ્ધાંત જે કયો તે જૈન દર્શનની અણમોલ ભેટ છે, મહામૂલી ભેટ છે, નજરાણું છે, બીજા દર્શનમાં નથી. જૈન દર્શને બધા દર્શનને સમાવ્યા છે, સાગર પેટ છે, ગંભીર છે, મહાગંભીર છે. કે બીજા બધા દર્શન છે તે નદી છે, અથવા ઉત્તમ અંગ છે તો તે પોતે છે, અને બાકી બધા હાથ પગની જગ્યાએ છે. તો ઉત્તમ અંગ એવું જૈન દર્શન કીધું. એ જ વસ્તુ અહીંયા કહી છે. તો અનેકાંત દૃષ્ટિયુક્ત એકાંત દૃષ્ટિ, આત્મદૃષ્ટિ, અને એને પાછું જે સેવ્યા કરે છે, કેવલ જ્ઞાની કરે છે શું? તો કે એકમાત્ર આત્માને કેવન કર્યા કરે છે, સેવન કર્યા કરે છે. સમ્યક દૃષ્ટિ છે તે અમુક સમય સુધી કરી શકે છે. 13મા ગુણસ્થાનક પહેલાં અમુક સમય સુધી કરી શકે છે, પછી 12મા ગુણસ્થાનકનો અંત અને 13માનો પ્રારંભ. અને તે સમયે કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ, કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ તે કરી શકે છે. એટલે ત્યાં એકાંત દૃષ્ટિ કહેતા આત્મદૃષ્ટિ, અને અનેકાંત દૃષ્ટિયુક્ત એટલે બધું જાણીને પણ હરી ફરીને એક પર તો આવવું જ પડે. કોઈ પણ વાતમાં, વ્યવહારમાં જ્યારે જે વસ્તુ કરીએ છીએ, બધી દાળનો વિચાર કરીએ, બધા અનાજનો વિચાર કરીએ, ફાઇનલી મેનુ બનાવીએ, પછી એક વસ્તુ પર, એક મેનુ પર આવીએ છીએ. ક્યાંય પણ જઈએ છીએ તો ફાઇનલી એક ગુરુ પર આવીએ છીએ, એક તત્વ પર આવીએ છીએ, એક આત્મતત્વ પર આવીએ છીએ. એક સાથે છેડો ફાડવાનો છે, બીજા સાથે છેડો ફાડશે, એટલે એક પોતે જે સ્વરૂપે છે એમાં તો રહેવાનો છે, રહી શકવાનો છે. એટલે જે વાત આવી છે તે એક આત્મદૃષ્ટિની વાત આવી, એકાંત દૃષ્ટિને જે સેવ્યા કરે છે. બીજી રીતે કહું સાદા શબ્દોમાં, 702 નંબરના પત્રમાં પરમ કૃપાળુદેવે ભરૂચવાસી નગર શ્રેષ્ઠી એ વખતના અનુપચંદભાઈ મલુકચંદભાઈ શેઠ, અને એને જે પત્ર લખ્યો, એક જ પત્ર પ્રસાદી મળી છે. અને એમાં છેલ્લું વાક્ય, અનેકાંતિક માર્ગ પણ સમ્યક એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ કરાવવા સિવાય બીજા અન્ય હેતુએ ઉપકારી નથી. બધું જાણીને પણ કરવાનું શું? તો કે અનેકાંતિક માર્ગ છે, મોક્ષ માર્ગ છે, બરોબર છે, પણ પછી તો કે બધું જાણીને સમ્યક એકાંત કરવા, એક આત્મા પર, શુદ્ધાત્મા પર, એક શુદ્ધ ઉપયોગ પર આવ્યા વિના નિજ પદની પ્રાપ્તિ કર્યા બીજા કોઈ રીતે ઉપકારી નથી. એ જાણીને એ પણ છોડવાનું છે. પગથિયાની ઘણી જરૂર છે, ઘણા પગથિયા ચડવા પડે, ઊંચી શ્રેણીએ જવું હોય તો, એટલે ઘણી લાંબી મોટી નિસરણી જોઈએ. મોક્ષની જવાની વાત છે, મોક્ષ માર્ગે પહોંચવું છે, ઘણી લાંબી ઊંચી નિસરણી. પણ નિસરણીના પગથિયા, એક પગથિયા પરથી બીજા પગથિયે ચડવું હોય તો બંને પગ લઈ લેવા પડે છે, પછી એનો આધાર છોડી દેવો પડે છે. પહેલાં પગથિયા પર 2 પગ મૂકે છે, પછી બીજે પગથિયે, ત્રીજે પગથિયે, ચોથે પગથિયે તે આધાર છોડતો જાય છે અને આગળ જાતો જાય છે. આ શુદ્ધ સ્વભાવનું સહાય પોતાને, પોતાના જ આત્માના શુદ્ધ ઉપયોગની, શુદ્ધ સ્વભાવની સહાય છે. બીજા બધા પગથિયા જ છે, એ શરણ છે, પણ ત્યાંથી પોતાને, પોતાના આત્માનું શરણ છે. એટલે અનેકાંતવાદ, અનેકાંત દર્શન કરતાં કરતાં બધું સમજતા છેવટે તો કે એક આત્મા પર જ આવી જાય છે. અને તે એવો થયા પછી આત્મદૃષ્ટિને જ જે સેવ્યા કરે છે તે, જેની માત્ર એક શુદ્ધ વૃત્તિ જ છે. હવે એનું વૃત્તિ એટલે વલણ, વર્તન, આચરણા જે કાંઈ કયો છે એ વહે છે શેમાં? તો કે નથિંગ બટ પ્યોરિટી. એકમાત્ર શુદ્ધ વૃત્તિ છે. અત્યાર સુધી વૃત્તિ એટલે પ્રમાણરૂપ પણ હોય, વિપર્યાય રૂપ પણ હોય, અધ્યવસાય રૂપ પણ હોય, નિદ્રા રૂપ પણ હોય, અને સ્મૃતિ રૂપે પણ હોય. વૃત્તિના 5 પ્રકાર પાડ્યા. કાં તો પ્રમાણ એટલે જ્ઞાન રૂપે થઈ ગઈ, પહેલી જ વૃત્તિ, પહેલા જ પગથિયે, પહેલું જ સિદ્ધ થઈ ગયું, આત્મા બોલતા આત્મા સિદ્ધ થઈ ગયો, તે વસ્તુ આવીને ઊભી રહી. પ્રમાણ, જ્ઞાનમ પ્રમાણમ ઇતિ આહુઃ.
જ્ઞાનને જ પ્રમાણ કહેવાય છે, પ્રમાણને જ્ઞાન કહેવાય છે. જ્ઞાન એ જ પ્રમાણ. તો પોતાની વૃત્તિ, પોતે આત્મ સ્વભાવ, શુદ્ધાત્મ સ્વભાવનું અવલંબન, પોતે શુદ્ધાત્મા, પોતે શુદ્ધ દ્રવ્ય, પોતાના ગુણ શુદ્ધ, પોતાની પર્યાય શુદ્ધ, એક જ તત્વ હોવાથી બધું શુદ્ધ જ હોય છે, પછી કાંઈ બીજું રહેતું નથી. પણ દેહધારી છે એટલે હજી કહેવું પડે કે એકમાત્ર શુદ્ધ વૃત્તિ જ છે. અયોગીજીને એમ નથી કીધું. તે પ્રતાપી પુરુષ જયવાન વર્તો. એટલે જે પ્રમાણ ગયું, પ્રમાણમાં રહ્યો, જ્ઞાન સ્વરૂપ થયો, પછી વિપર્યાસ, અધ્યવસાય, નિદ્રા, સ્મૃતિ એ ચારેય વૃત્તિનું કામ જ નથી. એ બાહ્ય વૃત્તિ છે. એકમાત્ર અંતરવૃત્તિ અંતરમાં પરિણમી ગયો, અંતર્ભેદ અને પછી પૂરેપૂરો એટલે તેમાં ને તેમાં છે, એમાં જ વૃત્તિ છે. તેવો પુરુષ, કેવો પ્રતાપી પુરુષ. પ્રતાપી એટલે શું? સીધી સાદી વાતમાં પ્રતાપી છે. રાણા પ્રતાપ જેવી શૂરવીરતા. બીજો શું પ્રતાપ છે? તો કે એનો પરતાપો લાગે, પ્રભાવ લાગે. કેવો પ્રતાપ? તો કે પોતે પોતાના સ્વરૂપમાં પ્રતપન કરે છે. સ્વરૂપનું પ્રતપન કરવું તે પ્રવચનસાર આખાનો સાર. સ્વરૂપમાં તપવું તે કૃપાળુદેવે તો શાસ્ત્રોના સારનો સાર ને એનોય અર્ક ને એનું ટીપું ને એનું બિંદુ ને એનોય અંશ જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખાનંદ. તો પ્રવચનસારનો આખાનો સાર શું છે? સ્વરૂપમાં તપન કરવું તે તપ, તે પ્રતપન, તે પ્રવચનસાર. તો અહીંયા એનો પણ સાર મૂકી દીધો કે જે સ્વરૂપ સમજ્યા વિના. અહીંયા કહી દીધું કે તે પ્રતાપી પુરુષ. વેદાંત દર્શનમાં વાત આવે, બહુ ટૂંકમાં લઈએ. પ્રતાપની વાત આવી એટલે તો કે પ્રતાપ કહેતા જ કેટલીક વ્યક્તિ દાન વગેરે કરે છે, ઉત્તમ દાન કરે છે અને તેને કારણે એને કીર્તિ મળે છે. એની ચોમેર કીર્તિ થાય છે, પ્રસિદ્ધિમાં આવે છે. કેટલીક વ્યક્તિ એવા કામ કરે છે, રાજા હોય તો પ્રજાનું એવું સરસ રીતે સંરક્ષણ, પાલન, પોષણ કરે છે અને તેને કારણે એને યશ મળે છે. કોઈ પણ એવા સારા કામ્ય છે, રામ રાજ્ય છે તો એને યશ મળે છે. આ કીર્તિ અને યશનો સરવાળો થાય છે અને કીર્તિ અને યશનું પરિણામ જે આવે છે તે જે વ્યક્તિને મળે છે તેને તો કાંઈ ફેર પડતો નથી. તે પ્રતાપી પુરુષ છે. પણ એનો પરતાપો પરને સંતાપ આપે છે તે પ્રતાપ. તે ત્યાં પરતાપો બોલીએ છીએ. બીજો એનાથી અંજાઈ જાય છે, બીજો પ્રભાવિત થાય છે અને બીજો સરખી રીતે સમજે તો પ્રભાવિત થાય છે અને ઈર્ષા વગેરે છોડી દે છે, અસૂયા વગેરે કરતો નથી, રાગ દ્વેષ રોષ બુદ્ધિ કરતો નથી, પણ મોક્ષનો માર્ગ બતાવનાર મિત્ર કરીને ઊભો રહે છે. નહીં તો એ રંજાડ કરે છે. જેમ વાનર રંજાડ કરી જાય છે, તોફાન કરી જાય છે, તેમજ નર પણ વચ્ચે આગળ આવી જાય એમ વાનરની પેઠે નર નારી પણ એવા જ રંજાડ કરે છે. ઉપયોગથી તો રંજાડ કરે જ છે. તો એ રીતે પ્રતાપી પુરુષ છે કે તે સ્વરૂપમાં તપે છે. પોતાનો પ્રતાપ, પોતાનો પ્રભાવ બીજા પર સમ્યક પ્રકારે છે, પણ જો લઈ શકે તો, ગ્રહણ કરી શકે તો તે પ્રતાપી પુરુષ જયવાન વર્તો. તેનો જય જયકાર હજો. તે મહાવીર સ્વામી, આ બીજા મહાવીર સ્વામીની વાત છે. આપણે તેવા થવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેવા થવું હોય સદાય તેવો વિચાર અભ્યાસ અનન્ય સેવો. દેહાદિ ચિંતા ફળ દેહ ભાડો સ્વરૂપ સંગે પરમાત્મ તાલ્યો. શ્રી રાજચંદ્ર પ્રભુપાદ વંદુ. અહીંયા આપણે 80મા પત્રની વિચારણા યથાશક્તિ પૂરી કરીએ. પત્રાંક 81. અહોહો, કર્મની કેવી વિચિત્ર બંધ સ્થિતિ છે. જેને સ્વપ્ને પણ ઈચ્છતો નથી, જે માટે પરમ શોક થાય છે, એ જ અગાંભીર્ય દશાથી પ્રવર્તવું પડે છે. કૃપાદેવે પોતાના માટે લખ્યું છે. એક મહાવીર, બીજા મહાવીર બંનેની વાત ચાલી રહી છે 80-81મા પત્રમાં. પહેલો જ શબ્દ મૂક્યો કે અહોહો. આપણે જેને કહીએ છીએ વ્યવહારમાં અરર, અરે રે, અરર, એ અહહ શબ્દ છે સંસ્કૃતમાં. એ અહહ ઉપરથી અહો અને અહો હો આવ્યું. અહહ એકલું અહ નથી, એટલે અહો હો. અહો હો દેવ જીનેન્દ્ર મહાન, જય અહો જીનેન્દ્ર મહાન. તેમાં અહો હજી ઓછું લાગ્યું તો અહો હો આવે. તેમ અહીંયા અહો હો આપણે વ્યવહારમાં ક્યારે વાપરીએ તો કે કાં તો ઘણું દુઃખ લાગે, અર એવું થયું, એમ બન્યું, આવું સાંભળ્યું, આવું કરી નાખ્યું, તો શોક લાગે, દુઃખ લાગે ત્યારે. કેટલીક વખત થાક લાગે ત્યારે હે ભગવાન જાણીતો શબ્દ છે. એવી જ રીતે કે અર બહુ થાકી ગયા, અર બહુ ઊંઘ આવે છે, એવો જે કંઈક ભાવ, અર બહુ તીખું લાગ્યું. તો એવી રીતે જે કંઈ શોકનો ભાવ, થાકનો ભાવ, ખેદનો ભાવ કે અરે એવું બની ગયું, એમાં શોક થાક બધા ભાવનું મિશ્રણ છે, એ ખેદ છે. પછી કેટલીક વખત વિસ્મય છે
કે ફેન્ટસીમાં જતા રહીએ, ફેન્ટાસ્ટિક કહી દઈએ, કાંઈ ઠેકાણું ન હોય. આપણને એમ લાગે પૂતગલની બાજી પણ બોલાઈ જાય કે અદ્ભુત, અહોહો, આટલું સુંદર, બેનમૂન, બેજોડ. તે વખતે જે થઈ જાય છે તે શું છે? તો કે વિસ્મય છે, આશ્ચર્ય છે, અજરજ છે, તે પણ અહોહો થઈ જાય છે. અહો કરતાં પણ વિશેષ અહોહો થયું. અને કેટલીક વખત ખૂબ દયા આવે છે. કોઈક આપણા આત્મપ્રદેશો એવી રીતે અનુકંપિત થઈ જાય છે કે સામાજીવ પ્રત્યે દયાનો જાણે જરો ફૂટી નીકળે, ધોધ વહી જાય. અને ત્યારે પણ એમ થઈ જાય કે અહોહો, અરર. અને એકદમ દયાથી કહેવાય છે કે આટલું બધો નાશ થઈ ગયો, આખું ગામ ડૂબી ગયું, આખું ગામ ખેંચાઈ ગયું, આમ થઈ ગયું. એમ કોઈ પણ વાત એવી સાંભળીએ તો અહોહો શબ્દ સમજવા માટે વાત છે. અહીંયા કૃપાળદેવને ન જાણે કયો ભાવ છે. અહોહો, કર્મની કેવી વિચિત્ર બંધ સ્થિતિ છે. એક ખેદ છે, આમાં બધા ભાવ વિસ્મય થાય આવી જાય છે. વિસ્મય પણ છે, ખેદ પણ છે, થાક પણ છે, શોક પણ છે. બહુ પરિભ્રમણનો થાક લાગ્યો છે, છેલ્લમ છેલ્લો બહુ છે, છેલ્લમ છેલ્લા પૂતગલની બાજી પૂરી કરી દેવી છે, એટલે એ પણ છે. અને બધું જ હોવા છતાં લખે છે કે અરર, આ કર્મ ઉપર જાય છે, કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવ નિજવાસ. એવું લખનારો પુરુષ કર્મને આગળ ધરે તે બનતું હશે, પણ આપણને સમજાય એટલે લખ્યું છે કે આપણે આવી દશામાં હોઈએ છીએ, આપણે આપણી નાળ પારખી લીધી છે. એટલે જાણે આપણા માટે લખતા એમ લખે છે કે અહોહો, કર્મની કેવી વિચિત્ર બંધ સ્થિતિ છે. જે પુરુષે આત્માના આટલા વખાણ કર્યા, શુદ્ધાત્માની વાત મૂકી, તે પુરુષ તરત જ આવું લખે. ભલે બીજો પત્ર છે પણ લખે, કેમ કે બંને ધારા સાથે છે. અને આપણા માટે લખ્યું છે કે અહોહો, કર્મની કેવી વિચિત્ર બંધ સ્થિતિ છે. કરમ ન રાખે શરમ. એમાં નરેન્દ્ર, નાગેન્દ્ર, દેવેન્દ્ર, જીનેન્દ્ર કે ચંદ્રેશ કે જે કયો તે કોઈ આવી જાય છે, કોઈ બાકી રહેતું નથી. કોઈ બાકી એટલે કોઈ બાકી રાખ. 4 ગતિનું ગમે તે ઇન્દ્ર લાવો, ગમે તે ધ બેસ્ટ પદવીવાળા જે કોઈ લાવો, તે એને કોઈની શરમ નથી. તો પછી કૃપાળદેવ લખે છે કે કર્મની કેવી વિચિત્ર બંધ સ્થિતિ છે. અમે કોઈક ભવમાં કેવા બાંધી દીધા છે, ભલે હવે છેલ્લા ભવના છે તો પણ કેવા બાંધ્યા છે. વિચિત્ર છે, ચિત્ર વિચિત્ર, અહીંયા વિચિત્ર, કે જેથી કરીને એક બાજુથી આત્માની આવી દશા છે, આટલી ઉત્તરોત્તર શ્રેણી ચડે છે, અને એક બાજુથી વચ્ચે જાણે બંધાઈ જવું પડે છે, ગંઠાઈ જવું પડે છે, સ્ટોપ થઈ જવું પડે છે. સ્ટોપ ને પોઝનો જે ભાવ છે એ બે વચ્ચેની જે સ્થિતિ છે આવી જાય છે. કેમાં કેવી વિચિત્ર બંધ સ્થિતિ છે. બાંધી તો દીધા, ચાલો તે તો સમજ્યા, કોઈ ભવના કૃપાળદેવે બાંધી દીધા, પણ સ્થિતિ, એની સ્થિતિ કેવી છે, એનું આયુષ્ય કેટલું છે, કરેલા બાંધેલા કર્મો ઉદયમાં આવી ગયા, પણ એ કેવી રીતે આવે, ક્યાં સુધી રહેવાની છે, કેવી વિચિત્ર બંધ સ્થિતિ છે. જેને સ્વપ્ને પણ ઈચ્છતો નથી, જે પદાર્થ સૂંઘવા, ભોગવવા, માણવા, ચાખવા, લડવા, સ્પર્શવા ગમતા જ નથી, જેને સ્વપ્ન માત્રમાં પણ જેની ઈચ્છા નથી, કલ્પના નથી, કોઈ વાત નથી, કોઈ વસ્તુ નથી, કોઈ વિચાર નથી, એના પ્રત્યે પૂરેપૂરો ખેદ છે, શોક છે, દુઃખ છે, છતાં એના માટે પરમ શોક થતો હોવા છતાં એ જ અગાંભીર્ય દશાથી પ્રવર્તવું પડે છે. ગંભીર દરિયા જેવું દિલ, દરિયા જેવા જે વિશાળતાના ગુણ છે, જે ઊંડાણના ડેપ્થના ગુણ છે, જે ગહનતા છે કે એનો તાગ પામવો મુશ્કેલ, એવી ગહનતા સત્પુરુષની હોય. અને તેવી દશામાં એવી ગહન આત્મચર્યાવાળા પરમ કૃપાળદેવને પણ અગાંભીર્ય દશાથી, અગાંભીર્ય શું તો કે ગહન નહીં, તેવી ઉપલક રીતે અને સરાગ રીતે મારે પ્રવર્તવું પડે. તો કે અમારું ચિત્ત તો અતિશય નિસ્પૃહ છે, 222માં લખે છે, પણ સસ્પૃહ તરીકે વર્તીએ છીએ. કૌંસમાં આપણે સમજવાનું છે કે જગત એને સસ્પૃહ માને છે, અને એ કળિયુગની કૃપા છે કે આ કાળમાં જન્મ્યા અમે, આ કળિયુગમાં જન્મ્યા, આ દુષ્મ કાળ વિષમ કાળમાં, હુંડાવ સર્પિણી કાળમાં. કેટલી બધી અનંતી ચોવીસીમાંથી કેટલી બધી ચોવીસીઓ વીતી જાય, ત્યારે આવો એક વખત કાળ આવે, અને તે હુંડ અત્યંત બિહામણો, ભયંકર અને અવસર્પિણી કાળ તો છે જ, અને તેમાં જન્મ્યા. અને એમાં અમારે આ રીતે વર્તવું પડે. ત્યાં અગાંભીર્ય દશા વિચારવાની છે કે એવી ગંભીરતા નહીં. સાગરવર ગંભીરા સિદ્ધા સિદ્ધિ મમદી સંતુ, સયોગી અયોગી જીન થઈ જાય છે તેવી દશા, તેવી ગંભીરતા હજુ નથી કરી શકતા. અને આ સરાગ સંયમમાં પણ પ્રવર્તવું પડે છે, અગાંભીર્ય દશાથી પ્રવર્તવું પડે છે. ગંભીરતાનો ગુણ, ધીરતાનો ગુણ, ધીર, વીર, શુરવીર, ગંભીર ચારેય સાથે જ જાય અને બોલાય અને લખાય, અને સાથે જ છે. એ ધીરતાનો ગુણ, વીરતાનો ગુણ, શુરવીરતાનો ગુણ, ગંભીરતાનો ગુણ ગયો ક્યાં? જે પુરુષ લખે નિરીખીને નવ યૌવના લેશન વિષય નિદાન ગણે કાષ્ઠની પૂતળી તે ભગવાન સમાન. અને 16-17 વર્ષે એ તો મોક્ષમાળામાં, એ પહેલાં પણ એવું, અને તેમ છતાં આ રીતે વર્તવું પડે છે, એમનો એને ઘણો જ ખેદ છે. અને ત્યારે આપણને દૃષ્ટાંત યાદ આવે કે કુરુક્ષેત્રમાં બધા પહોંચી ગયા છે,
કૌરવો પાંડવો સામસામે સેના ગોઠવાઈ જાય છે. શ્રી કૃષ્ણ મહારાજ એક વ્યક્તિને ઉદ્દેશીને બોલે છે. એક વ્યક્તિ એમનો પરમ સખા છે, પરમ મિત્ર છે, પરમ દોસ્ત છે, પરમ શિષ્ય છે, પરમ ભક્ત છે, અને જેના રથના સારથી થવાનું થયું છે તે વ્યક્તિ. અને શું મૂકે છે તો કે ભગવદ્ ગીતાજીમાં સુંદર મૂક્યું છે, અથકેન પ્રયુક્ત અયમ પાપમ ચરતી પુરુષ અનિચ્છિનન અપી વાર્ષ્ણેય બલાદ ઇવ નિયોજિત. ગુજરાતીમાં કહીએ કે હે વાર્ષ્ણેય, એટલે શ્રી કૃષ્ણ મહારાજા અર્જુનને કંઈક કહે છે, નામ આવી ગયું વચલાભાઈને, વચેટભાઈને, બરાબર 5માં વચ્ચે છે તે અર્જુનજી, એને કંઈક કહે છે. એના જવાબમાં અર્જુન કહે છે કે અથકેન પ્રયુક્ત અયમ પાપમ ચરતી પુરુષ, કે હે વૃષ્ણિ કુલમાં ઉત્પન્ન થયેલા વાર્ષ્ણેય, વિષ્ણુ નહીં, વૃષ્ણિ ઉપરથી જ આવ્યું હશે, પણ વૃષ્ણિ વંશ, વૃષ્ણિ કુલ, વાર્ષ્ણેય એનો જે પુત્ર, એમાં જે જન્મ્યા છે. શ્રી કૃષ્ણ એમ નથી કહેતા, અર્જુનજી છે કે આપણી જેમ થોડા કહે, તો કે વાર્ષ્ણેય એમ કે ને ભાઈબંધને પોતાને જે તખલ્લુસથી બોલાવવું હોય એમ એવી રીતે બોલે છે. એટલે આખું નામ બોલવાની બદલે, જેમ છે તેમ બોલવાની બદલે લાડથી વાલથી અહીંયા વૃષ્ણિ કુળનું કહી દીધું. બાપના માત પિતાના સંસ્કાર, વંશને, કુળ ગોત્રને યાદ કરીને કહે છે હે વાર્ષ્ણેય, એટલે કે વૃષ્ણિ કુલોત્પન્ન શ્રી કૃષ્ણ. એવું શું છે કે આ પુરુષ એટલે આ જીવ, આ આત્મા એટલે અર્જુનજી પોતે, કૌંતેય કહે છે, કુંતી પુત્ર, ત્યાં શ્રી કૃષ્ણ એને કૌંતેય કહે છે, અને પોતે આ રીતે વાર્ષ્ણેય કહે છે કે હે કુંતી પુત્ર, તો કે હે વાર્ષ્ણેય, આ જીવે, આ પુરુષે, આ આત્માએ એવા શું પાપ કર્યા છે, અથવા એવું શું કર્યું છે કે જે હજુ પણ પાપને આચરી રહ્યો છે. આ ગુરુજનો, આ મુરબ્બીઓ, આ વડીલો, એને મારે મારી નાખવાના છે, એની સામે હિંસા કરવાની છે. જેણે મને યુદ્ધની કળા શીખવાડી છે તેને જ મારે, તેના જ શસ્ત્રથી, તે જ શસ્ત્રથી મારે મારી નાખવાના, મારે હિંસા કરવાની છે, મારે યુદ્ધ ખેલવાના છે. શું કામ? આ માતા પિતા, આ મુરબ્બીઓ, આ ભીષ્મ પિતામહ, જેટલા નમસ્કાર કરું તેટલા થોડા, આ ગુરુ દ્રોણાચાર્ય, આ બધાને, અને બીજા બધા તો ભાઈઓ બહેનો તો જુદા, પોતાના જે કંઈ યોદ્ધા છે તે જુદા, એ વખતના સમરાંગણમાં જે વસેલા છે તે, એની સાથે યુદ્ધ ખેલવાનું છે. તીવ્ર મનોમંથન છે, એ શસ્ત્ર બાણ ઉઠાવતો જ નથી. એ કૌંતેયમાં બાણ ઉઠાવવાની શક્તિ રહી નથી, અને કહે છે હું યુદ્ધ ખેલવાનું નથી. તદ્દન નિરાશ, નાસીપાસ, એક નંબરનો ઢીલો ઢફ, પોચકા નાખે એવો થઈ ગયો છે. તે વખતે કૌંતેયને શ્રી કૃષ્ણ મહારાજા સમજાવે છે કે તારે યુદ્ધ કરવું પડશે, તારે યુદ્ધ ખેલવાનું છે. તો અર્જુનજી પૂછે છે કે હું એવું મેં શું પાપ કર્યું છે? પાપનું કહેતા નથી કયું પાપ કર્યું છે, પણ મારી ઈચ્છા નથી, પણ મને કયું બળ મળે છે, કઈ પ્રેરણા કરે છે? તમે તો પ્રત્યક્ષ દેહ કરો છો, પણ મારા પણ એવા કયા કર્મ છે કે કઈ પ્રેરણાથી મારે આ બધું કરવું પડશે, મને સમજમાં આવતું નથી. મારી ઈચ્છા નથી છતાં મારે કરવું પડે, મને સમજાતું જ નથી. આ કયું બળ છે? તમે તો સામે છો, તમે તો બળને ખેંચી શકો એમ છો, દોરી ખેંચી શકો એમ છો, તો તમે પણ અત્યારે નિર્બળ, અથવા તો તમે પણ કાંઈ ન કરી શકો? તો કે હું તો કહું છું કે તું એ માને છે. હવે શ્રી કૃષ્ણ બોધ આપે છે કે આ વડીલો સામે કે યુદ્ધ ખેલવાની વાત, કે હિંસા ખેલવાની કરવાની વાત તું ના કહે છે, એ જ તું ધર્મથી ચૂકે છે, તું ધર્મથી ભ્રષ્ટ થાય છે. તારો ધર્મ અત્યારે, તારું કર્તવ્ય, તારી ફરજ આ બધા સામે યુદ્ધ ખેલવાની છે. કેમ કે તે એવો નિશ્ચય કરીને લીધો છે, બેઠો છે કે હું યુદ્ધ કરવાનો નથી. એ તારો આ પ્રકારનો નિશ્ચય એ જ વ્યામોહ સંયુક્ત ખેદ છે. જ્યારે જ્યારે વ્યામોહ સંયુક્ત ખેદ આવે એટલે આ સમજવાનું કે એમાં મોહ છે, ભ્રાંતિ છે, અજ્ઞાન છે. મુખ્યમાં મુખ્ય મોહ કેવો છે, પણ વ્યામોહ આ રીતે સમજાય છે, બાકી વ્યામોહ શબ્દ સમજાતો નથી. કે કેવું કરવું છે? તો કે આ તારો નિર્ણય જ ખોટો છે, નિશ્ચય ખોટો છે, તને વ્યામોહ છે, તારો મોહ છે. આ ગુરુજનો, મુરબ્બીઓને મારવા નહીં, એ મારા ગુરુજન છે, મુરબ્બી છે એમ તું માને છે, એ પણ મોહ છે. એ આપણે અર્થઘટન કરી શકીએ. એ માન્યતા એ રખડાવનારી છે. આ ભવના આ બધા છે, પણ તે એવું પ્રારબ્ધ કર્મ બાંધ્યું છે સ્વભાવજન. ત્યારે સ્વભાવજન્ય, સ્વભાવેન એમ શબ્દ મૂક્યો છે ગીતાજીમાં. તો કે તે એવા બાંધ્યા, સ્વભાવ એટલે ત્યાં આત્મ સ્વભાવ નહીં, તે એવા કોઈક ભાવ કર્યા હતા.
તારા પોતાએ આ 5માં પણ તું જ અત્યારે મુખ્ય છો, મુખ્ય યોદ્ધો છો અને તું જ બાણાવળી છો, એટલે તારા ઉપર જ આવે છે બધો દોષનો ટોપલો. યુધિષ્ઠિર દ્યુત વિદ્યામાં હારી આવે, પણ લડવાનું તારે આવ્યું છે, તો તે એકલાએ કોઈક ભવમાં એવા કર્મ બાંધ્યા છે, પ્ર-આરબ્ધ, પૂર્વે આરંભીને આવ્યો છે, પૂર્વે પરાક્રમ કરીને આવ્યો છે, માઠા પરાક્રમ કર્યા છે, એ પરાક્રમનું ફળ ભોગવવું પડે. અને તું અત્યારે માન કે તારા આ ભવના વેરીજનો, સ્નેહીજનો બધા એક સાથે ડબલ રોલમાં છે. એવી જ રીતે કોઈક ભવના સગા છે, કોઈક ભવના વાલા છે, કોઈક ભવના સગા એટલા વાલા નથી, એવા વેરી સમાન છે. તો તું ગમે તેમ કરીને હવે એની સામે બાણ ઉઠાવ અને યુદ્ધ કર. તે જે મારા માન્યા છે મામકાહ, મારાપણું માન્યું છે એ જ ભૂલ છે, એ કોઈ નથી. અને એ જે છે તે આત્મા છે, એમાં આપણે સમજવાનું છે. પણ જે હોય તે એને ના કહે છે, પણ પૂર્વે તે બાંધીને આવ્યા છે. તું અત્યારે પરવશ છો. આપણે એમ સમજીએ છીએ, શીખીએ છીએ કે ભાવ કરવામાં સ્વવશ છીએ, સ્વતંત્ર છીએ, જેવા ભાવ કરવા હોય તેવા કરીએ. પણ તું અત્યારે સ્વતંત્રપણે, સ્વવશપણે નિર્ણય લઈ શકે એમ નથી. તું અત્યારે ભાવ કરી શકે એમ નથી. એટલે કે તારા પ્રમાણે તું ઈચ્છી શકે, ઈચ્છા કરે તેમ યોજી શકે એમ નથી. આ નિયોજના, આ નિયતિ, આ ભવિતવ્યતા એવી જ કંઈક છે કે તારે આ બાણ ઉપાડીએ જ છૂટકો છે, યુદ્ધ ખેલીએ જ છૂટકો છે. અને એને શસ્ત્ર બાણ ઉપાડવા માટે કહે છે કે કહો પાર્થને કહો ચડાવે બાણ. અને પછી પૃથુ પુત્ર પાર્થ અને કુંતી પુત્ર કૌંતેય અને વૃષણી પુત્ર વાર્ષ્ણેયની આ વાત. તો ત્યાં મૂળ મુદ્દો એટલો કે અનિચ્છા પ્રારબ્ધ નામનું તારું પ્રારબ્ધ છે, કે અનિચ્છાએ પણ તારે ખેલવું જ પડશે, એ ભોગવવું જ પડશે. એટલે પ્રારબ્ધ વેદાંત દર્શનમાં 3 પ્રકારે છે: ઈચ્છા પ્રારબ્ધ, અનિચ્છા પ્રારબ્ધ, પરેચ્છા પ્રારબ્ધ. પરેચ્છા પ્રારબ્ધ જે 232, 238માં પત્રમાં આવે કે પરેચ્છાનું ચારીને શબ્દભેદ નથી, તેની વાત ત્યારે લઈશું. એ પરેચ્છા થઈ. ઈચ્છા પ્રારબ્ધ તો કે જનકજી જેટલા થયા છે તે જનક વિદેહી બધા આવી જાય કે અમે રાજ કરીએ છીએ છતાં જીવન મુક્ત દશા પણ અનુભવ છે, અને જીવતા છતાં પણ મુક્ત છીએ, અને અમારા પ્રારબ્ધમાં રાજ છે, રાજપાટ ભોગવવાનું છે. તો બને એટલી અનાસક્તિથી, વિદેહી દશાથી, દેહાતીત દશાથી રાજ ભોગવીએ છીએ. એનો અફસોસ, ખેદ, અજંપો કાંઈ નથી. એ ઈચ્છા પ્રારબ્ધ કે ઈચ્છા એવી કરી હશે ને મળ્યું છે, જેમ ચક્રવર્તી તો કરવું પડે છે ને કરે છે ને ભોગવે છે. પછી ચક્રવર્તીમાંથી ધર્મ ચક્રવર્તી થઈ ગયા. તો કે જનક વિદેહી, જનકજી જેટલા થયા છે તે બધા પણ એવી વિધેય અવસ્થામાં છે અને જીવનમુક્ત અવસ્થા છે, છતાં ઈચ્છા પ્રારબ્ધ ભોગવે છે. એને એમ નથી થતું ક્યારે રાજપાટ છોડું, ક્યારે આરમ સમારમનો ત્યાગ કરું, ક્યારે પંચમહાવ્રત ધારણ કરું. એ એમ જ છે કે એમાં પણ જીવીએ છીએ, એ રાજ દરબારમાં પણ શોભીએ છીએ, કરીએ છીએ. સાથે સાથે એટલી અનાસક્તિ છે, જીવનમુક્ત દશા છે, કૈવલ્ય ભાવ મેન્ટેન કરીએ છીએ, નો પ્રોબ્લેમ, કરીને રાજ કરે છે. તે ઈચ્છા પ્રારબ્ધ. અનિચ્છા પ્રારબ્ધ શ્રી કૃષ્ણજી અર્જુનજી વાળી વાત અર્જુનજીને, અથવા તો જેને યુદ્ધ કરવું પડે છે તે બધાને, એમાં અર્જુનજી ખાસ કે ઈચ્છા જરાય નથી છતાં બાણ ચલાવવું પડે છે અને નિર્ધ્વંસ ધ્વંસ કરવો પડે છે, કરે છે. અને પરેચ્છા પ્રારબ્ધ તે કૃપાદેવ જેવાની વાત છે કે એ પરેચ્છા પ્રારબ્ધ. જે રહુગણ રાજાએ પાલખી ઉપાડી હતી, કેવલ જ્ઞાન થઈ ગયું પણ રાજાની પાલખી ઉપાડે છે. કંઈ નહીં, કોઈ સૈનિક ન મળ્યો અને પોતે કાળસર્ગમાં હતા, લઈ ગયા, ચાલો એમ જે થયું તે, કોઈ ઈચ્છા નથી, અનિચ્છા નથી, પરેચ્છા, ચાલો. પછી એ સરખું ચાલે છે. ઉબડ ખાબડ રસ્તામાં બીજા બધા આડાવડા ચાલે, પોતે સારી રીતે ચાલી શકે. તો રાજા કહે આ તો નવા મુનિ કાળસર્ગવાળા, અને એને એ સારું ચાલી શકે છે. એટલે ખબર પડે છે કે આને તો કંઈક જ્ઞાન છે કે શું, તો કે હા. પછી અસત ભાષણનો દોષ લાગે એટલે કે હા અમને જ્ઞાન થયું છે. એટલે પછી તરત જ નીચે ઉતરીને નમસ્કાર કરે છે કે મેં આપની પાસે આવું કામ કરાવ્યું, કે વૈજ્ઞાનિક પાસે આવું કામ કરાવ્યું. તો એ પરેચ્છા પ્રારબ્ધ. અહીંયા કૃપાદેવની વાત જે છે તે પરેચ્છાનું ઉચ્ચારીને શબ્દભેદ નથી, તે પરેચ્છા પ્રારબ્ધ છે. અહીંયા વાત ચાલી રહી છે, તે આ પત્રમાં વાત ચાલે છે તે અનિચ્છા પ્રારબ્ધ. કે જેવી અર્જુનજીની ઈચ્છા નથી ને શ્રી કૃષ્ણજી સમજાવે છે. તો અર્જુન કે એવું મારું શું પ્રારબ્ધ, તો કે એ મારે કયા ભાવની વાત નથી કરવી, પણ કામ ગુણથી અને ક્રોધ ગુણથી. એમાં કામ અને ક્રોધ 2 જ શબ્દ મૂક્યા છે, જેમાં બધા આવી જાય છે. જેમ આપણે રાગ અને દ્વેષમાં બધું આવી જાય, તેમ કામ અને ક્રોધમાં આ કામ ક્રોધ, એમાં કામ ગુણથી આપ કરવું પડે છે. તો કૃપાદેવને લાગે છે કે હું કર્મરસથી કરીને મલિન છું, ક્યાંક કંઈક બાકી રહી ગયું છે. તો જેટલી અનાસક્તતાથી છેલ્લું છે, છેલ્લા ભોગાવલી કર્મ, જેમ તીર્થંકર દેવને છેલ્લા ભોગાવલી કર્મ, તેમ પરમ કૃપાદેવના પણ છેલ્લા છે અને આપી દે છે. પછી વિચાર કરે છે તો શ્રી કૃષ્ણ અર્જુનની વાતમાં છેલ્લે બોધ એમ સમજાય આપણને કે એવું કર્યું તેમ છતાં અર્જુનજી તેજ ભવે મોક્ષે ગયા. આટલા યુદ્ધ ખેલ્યા, આટલો સંહાર કર્યો,
5 પાંડવમાં શ્રી કૃષ્ણજી, યુધિષ્ઠિરજી અને ભીમજી એ ત્રણેય જણ મોક્ષે ગયા અને નકુલ અને સહદેવ મોક્ષે ન જઈ શક્યા, કંઈક બાકી રહી ગયું. અને એમાં પણ રાગ ભાવ મળ્યો, અગાંભીર્ય દશા આવી ગઈ થોડીક પણ, કે મારી આગળ જે 3 ભાઈઓ જાય છે, મારા મુરબ્બી ભાઈઓ, અને લોઢાના બખ્તર પહેરાવે છે, આ હિમાલયમાં જાય છે અને સાથે આ લોઢાના બખ્તર પહેરાવાનો ઉપસર્ગ કરે છે, એ મારો ભાઈ, મારા મોટા ભાઈ, મારા માવિત્રોની જગ્યાએ એ કેમ સહન કરશે? અને એવો જે વિકલ્પ, રાગાદિક ભાવ, રાગાદિક વિકલ્પ આવી ગયો અને મોક્ષથી દૂર રહી ગયા, મોક્ષ ન થયો. જ્યારે 3 ભાઈ મોટા છે, બધી રીતે મોટા છે, દાનતના ખોટા નથી, દાનતના પૂરા છે, બરાબરની દાનત છે, અને એ તો કે એને કોઈ વિકલ્પ ન કર્યો કે મારા 2 નાના બિચારા ભાઈઓનું શું થશે? દરેક આત્મા સ્વતંત્ર છે અને જે બનવાનું હશે તે બનશે. એ 3 મોક્ષે ગયા. તો વિચાર આવે કે 7 વ્યસનમાંથી કેટલા વ્યસનના ભોગવનારા, અને તે જ હવે શ્રી કૃષ્ણજી મળ્યા ને બોધ મળ્યો અને નેમનાથ ભગવાન મળ્યા, આ બધા કઝિન બ્રધર્સ, અને એ ભગવાન મળ્યા હતા, પ્રત્યક્ષ પરમાત્મા મળ્યા હતા. તો બોધ કામ કરે જ કરે, અને આટલા ભયંકર અગંભીર કામ, તેમ છતાં છેલ્લે મોક્ષને પામી ગયા. અહો, તે પુરુષોની કેવી દશા હશે! તે પુરુષોની બધી રીતે કેવી દશા હશે! મુખ્ય તો આત્મા જ અનેકાંત દૃષ્ટિયુક્ત, એકાંત દૃષ્ટિને જે સેવ્યા કરે છે, અને એ ઉપસર્ગ પરિસરમાં એમની પણ ક્ષમતા કોઈ ઓર હતી. નહીં તો મોક્ષ દૂર હોય, મોક્ષ થઈ ગયો. તે જીન વર્ધમાન આદિ સત્પુરુષો કેવા મહાન મનોજયી હતા. કૃપાળદેવ લખે છે કે અહો, કૃપાળદેવને એમ થાય છે મહાવીર સ્વામીનો તે સમયનો કાળ, તે સમયનો પ્રસંગ, તે સમયનું વાતાવરણ, સત્સંગની લહેર ઉડતી હોય, છોડ ઉડતી હોય, ભગવાનની દેશના દેવાતી હોય, કેવો એ ધન્ય ઘડી, કેવો એ ધન્ય સમય. તે જીન લખ્યું, શ્રીજીન લખ્યું, પછી વર્ધમાન આદિ સત્પુરુષો, એટલે મહાવીર સ્વામીને જ યાદ કર્યા છે. એનું મૂળ નામ વર્ધમાન જ હતું. 24 ભગવાનમાં 24મા ભગવાનનું નામ પૂછો તો વર્ધમાન સ્વામી જ લખવું પડે, નહીં તો કોઈ ખોટું આપી દે કે નામ તો વર્ધમાન હતું ને. આપણે મહાવીર સ્વામીથી ટેવાઈ ગયા, એટલે જન્મથી માવિત્રોએ આપેલું નામ, સ્કૂલમાં બેસાડતી વખતે આપેલું નામ, જે કયો તે બધી જ વસ્તુ ગર્ભમાં આવ્યા ત્યારથી વૃદ્ધિપણાને પામતી હોવાથી તેમનું નામ વર્ધમાન પાડ્યું. અને એ વર્ધમાન સ્વામીએ પુરુષાર્થ કર્યો. જ્યારે દેવોએ ઉપસર્ગ કર્યો, બાળકોએ કર્યો, બીજાએ કર્યો, ચંડકૌશિકે કર્યો, તે બધા ઉપસર્ગમાં ધીમે ધીમે આગળ જતા ગયા. તેમ અતિવીર, મહાવીર અને છેલ્લે સન્મતિનાથ કહીએ છીએ, સન્મતિવીર કહીએ છીએ. 5 તો નામ છે, એમાંનું એક વર્ધમાન નામ છે, બાલ્યાવસ્થાનું નામ છે. તો એવી વીરતા પ્રગટાવી એટલે વીર. એવી વીરતા જે કોઈ પ્રગટાવે તે બધા વીર અને મહાવીર થઈ શકે છે. તો કૃપાળદેવ હોય એમાં નવાઈ નથી. એટલે આપણે સહેજે સ્વીકારીએ છીએ, એવા તો અનેક મહાવીર થઈ શકે, અનંત થઈ શકે. જેણે વીરતા પ્રગટાવી છે, આત્માની વીરતા પ્રગટાવી છે, તે અનંત તીર્થંકરો, અનંત જ્ઞાની પુરુષો મહાવીર છે જ. આ તો આ મહાવીર સ્વામીની વાત કરી છે, એટલે ધેટ પર્ટિક્યુલર મહાવીર સ્વામી એમ આપણે કહીએ છીએ. અને ધીસ પર્ટિક્યુલર મહાવીર સ્વામી તો પરમ કૃપાળદેવ કહીએ છીએ. તો તે જીન રાગ દ્વેષને જીતી લીધા છે, એટલે જીન એ વર્ધમાન આદિ સત્પુરુષો, એ પછી પણ જેટલા થયા અને એ પહેલાં પણ જેટલા થયા એ વગેરે, ત્યાં સત્પુરુષની વ્યાખ્યા મૂકી દીધી, સત્પુરુષનું નામ મૂકી દીધું. કોઈનું નામ નહીં, પણ શબ્દ જ સત્પુરુષનો. 76મા પત્રમાં તો વ્યાખ્યા મૂકી, શું કામ સત્પુરુષ નિષ્દિંજને આત્માનો ઉપયોગ છે, શાસ્ત્રમાં નથી, સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે એવું જેમનું કથન છે, અને એવી જેની ગુપ્ત આચરણા છે, અને આટલું બધું રિદ્ધિ સિદ્ધિ હોવા છતાં કોઈ ગર્વ નથી, ગારવ નથી, એવા આશ્ચર્યની પ્રતિમારૂપ સત્પુરુષને અમે સ્તવીએ છીએ. તો એવા સત્પુરુષોને શું કામ સ્તવીએ છીએ? મહાન મનોજયી હતા, મહાન આત્મા અને મહાન મનોજયી. મનોજયી એટલે શુદ્ધ ઉપયોગી એમ લખવાની બદલે મનોજયી. મન શું કરે છે? તો કે આત્માનો જ ઉપયોગ છે. એ જ્યારે સંકલ્પ વિકલ્પનું કામ કરે ત્યારે જ મન કહેવાય છે. એ સંકલ્પ વિકલ્પની મંદતાની બદલે હવે પરિપૂર્ણતા થઈ ગઈ, નષ્ટ ભ્રષ્ટ થઈ ગયા. કોઈ સંકલ્પ નહીં, કોઈ વિકલ્પ નહીં. જુઓ, આપણને તો એક વિકલ્પની છૂટ આપી છે 194, 195માં, કે આટલું બધું જન્મ મરણ થયું છતાં હજી એની નિવૃત્તિ કેમ થતી નથી? આપણને એમ થાય કે એ વિચાર નહીં કરવાનો એટલે આ વિકલ્પ પણ નહીં કરવાનો, એવું નથી. એમાં તો કહ્યું છે કે આ વિકલ્પની ઝંખના થયા વિના કે સ્મરણ કર્યા વિના ચાલશે નહીં, મોક્ષે જવાશે નહીં. ત્યાં એક વિકલ્પની છૂટ, એક પદાર્થનો પરિચય કરવાની છૂટ આપી, તે આત્મા. એ તો પોતાની પાસે જ છે, ક્યાંય લેવા જવાનો નથી. તો મહાન મનોજયી મનોનિગ્રહના 18 વિઘ્ન મૂક્યા છે. મોક્ષમાળાનો પાઠ 100 નંબરનો પાઠ હશે ઘણું કરીને.
આ બાજુથી અષ્ટાદશ દૂષણ રહિત દેવ તે સતદેવ સર્વજ્ઞ દેવ વિતરાગ દેવ પરમ કૃપાળુ પરમાત્મા, અને આ બાજુથી મનોનિગ્રહમાં એટલે કે મનને અંકુશ કરવામાં પણ જે મન પર જય મેળવવામાં 18 વિઘ્નો નડે છે. આ બાજુ 18 દૂષણ છે ને આ બાજુ 18 ભૂષણ છે. આમ તો અનંતા છે, પણ પછી આપણે કહીએ ને કે 18,000 શિલાંગ રથ, ચારિત્ર ચક્રવર્તી, સંપૂર્ણ સ્વભાવનો સ્વામી, અપૂર્વ નિર્વિકલ્પ, છેલ્લે અયોગી સ્વભાવનો સ્વામી થાય છે. એટલા માટે તેને કહીએ છીએ ચારિત્ર ચક્રવર્તી. તે શુદ્ધ સ્વભાવ, એક શબ્દમાં બધું આવી ગયું, પણ છતાં જ્યારે ભાગ પડવાના આવે ત્યારે છેલ્લે અયોગી સ્વભાવ કહીએ છીએ. પછી અનંત આવ્યા બાદ સુખમાં સ્થિતિ કરે છે. એટલે મહાન મનોજયી શું કામ? તો કે એમ શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિ છે. થોડાક સમય માટે હોય, પછી સંપૂર્ણ સમય માટે છે, સમય સમયે છે. એટલે તેને મૌન રહેવું, અમૌન રહેવું બંને સુલભ હતું. મૌન શું અને અમૌન શું? તેમને સુલભ હોય તો તેમને જ આપણે માનીએ છીએ, આપણને પણ સુલભ થવું જોઈએ, પણ લાગતું નથી. હવે એનો વિચાર કરીએ. મૌન શું? તો કે મુન ક્રિયાપદ છે, સંસ્કૃતમાં મુન ધાતુ. મુન એટલે જાણવું, મુન એટલે સૂર્ય ચંદ્ર ભૂલી જવાનું, ધ મુનની વાત નથી. મુન ટુ નો. હવે જે જાણવું આવે એટલે આત્માની જ વાત હોય, બીજી તો હોય જ નહીં. એટલે જે મુનિ કહીએ છીએ એટલે જેણે આત્માને જાણી લીધો છે તે આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય. બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહીં જોઈ. અનુભવી ગુરુને સેવીએ, આત્મજ્ઞાની મુનિને સેવીએ, બુદ્ધજનોનો નિર્ધાર. તો મૌન એટલે જાણપણું, ને જાણપણું તો જ્ઞાયકપણું તો બધા પાસે છે આત્મા હોવાથી. જાણપણાનો સ્વભાવ તો છે, પણ જે જાણવા યોગ્ય એક જ પદાર્થ છે તેને સંપૂર્ણપણે યથાતથ્યપણે જાણી લીધું, તે જાણપણું સાર્થક કર્યું. હું એક જ્ઞાયક ભાવ છું, એક શુદ્ધ સ્વભાવ જ મારો છે, અને એનાથી શુદ્ધિમાં જતા રહ્યા, પરિપૂર્ણ શુદ્ધિમાં જતા રહ્યા. ક્યારે જાય છે મૌન? ક્યારે રહે છે? પહેલી રીતે તો આપણે મૌન રહીએ છીએ 1 કલાક, 1 દિવસ, 1 મહિનો, 1 વર્ષ, જે કંઈ હોય તે. તો એ શું? તો કે બહિર્વાચાનો ત્યાગ, ન બોલવું તે, વાત ન કરવી, બોલવું નહીં, હોઠ ફફડાવા નહીં, તે બધું મૌનમાં આવ્યું. પછી મૌનમાં ઘણા લખીને વાત કરે, ઘણા ઈશારા સંજ્ઞાથી બહુ કરતા થઈ જાય, બેરા મૂંગાની જેમ બહુ આવડી જાય. એ મૌન આપણે અહીંયા ગણતા નથી. અહીંયા બહિર્વાચાનો ત્યાગ, બાહ્ય રીતે પણ કાંઈ બોલવું નહીં, તે મૌન રાખીએ છીએ. એવું મૌન સુલભ નથી હોતું. જેણે મૌન રાખી જોયું છે ને ખબર હશે કે ત્યારે જ બોલવાનું મન થાય, ત્યારે જ બોલી પડાય, અને ત્યારે ન બોલાય તો લખવાનું મન થાય, ઈશારાથી વાત કરવાનું મન થાય. એવું પણ ન કરે તો અંદર એટલો બધો સળવળાટ કલબલાટ થાય કે અંતરવાચા પૂરજોશમાં ચાલવા લાગે, ધમધમાટ થાય, બ્લડ સર્ક્યુલેશન એવી રીતે ખબર નહીં, વિચારોનું સંક્રમણ એટલું બધું થાય, આક્રમણ એટલું બધું થાય, ધસમસતા પૂર આવે, ખૂબ વિચારે, ખૂબ બોલે. એટલે અંતરવાચામાં એટલે કાંઈ ન પછી કંટ્રોલ કરવું હોય, કાંઈ ન ગમે તો ભગવાનના પદ ગાયા કરે, બોલ્યા કરે, પણ એ અંતરવાચા છે. આપણે ઘરે જઈને બહુ પુણ્ય કર્યા કે આત્મસિદ્ધિ ગાયા બોલ્યા કરીએ, ના નથી કહેવાની, પણ તો એ પણ અંતરવાચા ચાલુ થઈ જાય છે, ગણગણાટ છે, એક જાતનો શોર બકોર જ છે, કલબલાટ છે. એટલે એ પણ શાંતપણે કરવાનું છે, મૌનપણે કરવાનું છે. એના સંસ્કાર આપણા પર રહી જાય. એટલે કોઈને કોઈ મૂવી સોંગની કડી યાદ રહી જાય તો એ ગણગણ કર્યા કરે, કોઈને બહુ પુણ્ય કેરા યાદ રહી જાય તો એ કરે, કોઈ સમયસારજીની ગાથા બોલ્યા કરે, કોઈ કાંઈક બીજી બોલ્યા કરે. તો શું કામ? તો કે એ પણ અંતરવાચા છે. બહિર્વાચા અને અંતરવાચા, એને કલ્પના અને જલ્પના કહી દીધી, સાદી ભાષામાં બબડાટ કહી દીધો. બોલ બોલ, બ્લાબલા, એ બધું જે છે તે બબડાટમાં જાય, એની છોડી દેવાની વાત છે. એ ભગવાને ચોખ્ખું કહી દીધું કે જહાં મીટે કલ્પના જલ્પના તબ વસ્તુ તીન પાય. જો કલ્પના જલ્પના છોડી દે, 3 વસ્તુની પ્રાપ્તિ થઈ જાય. મહામૂલા 3 રત્ન, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. એ 3 રત્નમાં રસ છે આપણને, બીજા રત્નમાં કંઈ રસ નથી. ડાબલીમાં આ રત્નો પડેલા જ છે. આ શુદ્ધ સ્ફટિક જોઈને એમ થાય કે અહો ક્રિસ્ટલ ક્લિયર, શુદ્ધ સ્ફટિક જેવો ભગવાનનો આત્મા, પરમાત્માનો, તીર્થંકરનો, કૃપાળદેવનો. તો આપણો આત્મા કંઈ શુદ્ધ નથી? આપણો આત્મા શુદ્ધાત્મા નથી? શુદ્ધાત્મા જ છે, પણ માનવું નથી અને હલબલાવી નાખવો છે, ખડભડાવી નાખવો છે. વસ્તુ સ્થિર હોય હલબલાવી નાખે. પાટી, વસ્તુ, સુપડું, થાળી કંઈ પણ સ્થિર જ હોય ત્યાં સુધી વાંધો નથી, પણ પછી તરત જ ભેગું કરી નાખે. શું કામ ભેગું કરી નાખે છે? એ જ ભેગું કરે છે શુદ્ધ ઉપયોગની બદલે અશુદ્ધ ઉપયોગ કરી નાખે છે, શુભાશુભ કરે છે. એના પરિણામે પાછું કમ્પોઝિટ ફોર્મ ફરી ફરી આત્માને નવા નવા ઘાટ, રૂપ, આકાર, રંગ ધારણ કરવા પડે છે. વાત તો સીધી સાદી આટલી જ છે.
તો તે ભગવાનને મૌન રહેવું અમૌન રહેવું બંને સુલભ હતું. આવડી નવું મૌન રહેવું સુલભ હતું તો સમજવાનો પ્રયત્ન કરીએ. જે સમયે બહિર્વાચા અને અંતરવાચા બંને બંધ થઈ જાય છે, બંને ટોટલી બંધ થઈ જાય છે, અંશ માત્ર પણ ચાલુ રહેતી નથી, તે જ સમયે જીવને આત્મ અનુભવ થાય છે. ત્યાં આત્માનું બહિરાત્માપણું છે તે અંતરાત્મા સાથે જોડાણ થાય છે. સાદી ભાષામાં પરમાત્મા સાથે જોડાણ છે એમ કહો તોય ખોટું નથી, અને તે વખતે એનું નામ અંતરાત્મા કહેવાય છે. બહિરાત્મામાંથી પરમાત્મા સાથેનું જોડાણ તે વખતે એની સ્થિતિ જે છે તે અંતરાત્માપણું પ્રગટ્યું, એટલે કે સમ્યક દૃષ્ટિ કે આત્મજ્ઞાની થયો. સમાધિ શતકની 17મી ગાથા જેને પ્રભુશ્રીજીએ 3 વર્ષ સુધી અવગાહી, એ 17મી ગાથા શું છે ઘરે વાંચી લેવા વિનંતી. એ 17મી ગાથામાં મૂકી દીધો છે મર્મ તે આટલું જ કે બહિર્વાચા અને અંતરવાચાનો એક સાથે સાયમલ્ટેનિયસલી એષઃ યોગ સમાસેન પ્રદીપ્ત પરમાત્મા. આ એષઃ યોગ એષઃ સુરાસુર મણુસિંદમ પ્રવચનસારનું મંગલાચરણ કુંદકુંદાચાર્ય ભગવાનને શું શબ્દોની ખોટ હતી તો એષઃ લખ્યું. એ એશમાં કેટલું કહી દેવું છે, એ ઈ ઈશ અને એષઃ. એષઃ એટલે સાદી ભાષામાં તો આ 31 આપણે આ કહીએ છીએ કે હસ્તા મલકવત આ હાથ આ વસ્તુ, પણ આ કહીએ ત્યારે આપણી ખુમારી હોય કે બતાવવાની ખુમારી હોય કે જુઓ છો ને કહું છું ને બતાવું છું ને હું આની વાત કરું છું, આ વસ્તુ એમ ભગવાનને જ્ઞાની પુરુષોને થાય છે આ. તો જે વખતે બહિર્વાચાનો ત્યાગ તો ઘણા કરી શકે, તે જ વખતે તે જ સમયે જો અંતરવાચાનો પણ ત્યાગ, તો ટૂંકમાં સંક્ષિપ્તમાં સંક્ષિપ્ત ફોર્મમાં ધ શોર્ટેસ્ટ ફોર્મ જો યોગનું કંઈ હોય તો તે આ છે મોક્ષનું. યોગ કહેતા મોક્ષનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ત્યાં કે બહિર્વાચા અને અંતરવાચાનો ત્યાગ. અને આ મારા ઘરની ગાથા નથી, પૂજ્યપાદ સ્વામીની સમાધિ શતકની 17મી ગાથા છે, જેને પરમ કૃપાળુ પરમાત્માએ પ્રભુશ્રીજીને તે દશામાં આવવા માટે આપી છે. તો તે ધન્ય છે તે વાણીને, તે સમયને, તે વચનને આપણો નમસ્કાર છે. અને તે જ વસ્તુથી જીવ મોક્ષે જાય છે, કેમ કે શુદ્ધ સ્વભાવની ઉપલબ્ધિ, સ્વરૂપની પ્રાપ્તિ, આત્માનો અનુભવ અને આત્માનું જ્ઞાન, અને એ વિના તો કલ્યાણ કે મોક્ષ છે નહીં. તે સમાધિ શતકનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કર્યું મણિભાઈ નભુભાઈ દ્વિવેદી. આ પંડિત યુગની વાત પાછી આવી, સાક્ષર યુગની વાત આવી, નડિયાદની ધન્ય ભૂમિની વાત આવી. તેમાં જ થયેલા જે મનસુખરામભાઈ, સૂર્યરામભાઈ ત્રિપાઠી, ગોવર્ધનરામ ત્રિપાઠી, કાકા ભત્રીજા અને દોસ્ત જેવા કે ગુરુ શિષ્ય જેવા, એ વખતે સપ્તર્ષિ હતા, 7 સાક્ષરની બોલબાલા હતી. ત્રીજા એમાં એક મુખ્ય જેણે જૈન દર્શન, જૈન શાસ્ત્રોના ઘણા ભાષાંતર કર્યા, ઇંગ્લિશમાં અનુવાદ કર્યા, પરદેશથી પણ અનુવાદ માટે વિનંતી કરવામાં આવતી, તેવા શ્રી મણિલાલભાઈ નભુભાઈ દ્વિવેદી. અને એ પણ કૃપાદેવની જેમ 38-40 વર્ષમાં, 40 પહેલાં 37-38 વર્ષે છેલ્લે કલમની સાથે લખતા એમનો દેહ ત્યાગ થયો છે. કંઈક શારીરિક રોગ હતો, દૂષણ હતું, પણ એમનો જે અભિક્ષણ જ્ઞાનોપયોગ હતો એને દાદ દેવી પડે. કોઈને કોઈ રીતે કેટલાય પુસ્તક લખ્યા, શાસ્ત્ર લખ્યા, વેદાંતની માન્યતા હોવા છતાં એમણે શાસ્ત્રો લખ્યા છે અને જીનાગમના ઘણા ભાષાંતર કર્યા છે. બરોડાની ગાયકવાડ ગવર્મેન્ટ એ વખતે એ ગાયકવાડે પણ કરાવ્યા છે, પાટણના જૈન ભંડારે પણ કરાવ્યા છે, અને ઘણા વર્ષો સુધી એમણે એ જૈન શાસ્ત્રોની ભાષાંતરમાં એમની માસ્ટરી હતી, બોલબાલા હતી. તે મણિભાઈ નભુભાઈએ ઘણું ભાષાંતર કર્યું, તેમાં સમાધિ શતકનું પણ કર્યું છે. એમાં 17મી ગાથામાં લખે, આપણને કેટલીક વાર બીજી ભાષાથી વધારે અપીલ થાય, એટલે કે thus giving up all thought of the objective, one should give up every idea about the subjective also. ઓબ્જેક્ટિવનો ત્યાગ તો કરતો જ હતો, હવે સબ્જેક્ટિવનો પણ ત્યાગ કરે છે. This is the shortest form of yoga, the light of the absolute soul. નેક્ટાર કહીએ, અમૃત કહીએ, અહીંયા તો ધ લાઇટ, એનલાઇટનમેન્ટ કહીએ છીએ, ધ લાઇટ ઓફ ધ એબ્સોલ્યુટ સોલ. ત્યાં નિરપેક્ષ અવિષમ ઉપયોગ નથી, શુદ્ધ ઉપયોગ નથી, તો બીજું છે શું? ત્યાં સ્વભાવ નથી, સ્વભાવનું સુખ નથી, તો બીજું છે શું? બીજું હોય તો બતાવે, બીજું હોય તો લખે, બીજું છે નહીં. આ એ જ છે જ્ઞાની પુરુષને જે સુખ છે તે સ્વભાવના સુખની સ્થિતિનું છે, એ શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિનું છે, સ્વરૂપના ભાનનું છે. એટલે આપણે લખીએ છીએ, કૃપાદેવે લખ્યું છે અને આપણને ગવડાવે છે કે સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન કે જ્ઞાન. ભાન, પેલું ભાન, નિજપદ નિજમાં હી લયું, દૂર થયું અજ્ઞાન. અને કાંઈ વર્ષો થયા હોય, કરોડો ભવનાન કરોડો વર્ષ લાગ્યા હોય ને
આપણને કલ્પનામાં ના આવે એટલું બધું અબજોને લિમિટલેસ ને અનંત ને બધું હોય. જેટલા વખતથી કર્મો બાંધ્યા છે એટલું છોડતા એટલા જ વર્ષો જાય એવું નથી. એ આપણને બહુ ગમ્યું. કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા સમાય, તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય. એ કેટલી સુંદર વાત મૂકી. પ્રકાશ, એના ઉપરથી ભાન, એના ઉપરથી ભાણ ને ભાન ને ભાનુક્ય, એ કેવલ જ્ઞાન રૂપી સૂર્ય. સંપૂર્ણ પરિપૂર્ણ જ્ઞાન ત્યારે કેવલ જ્ઞાન, અને જરા જરા હોય, થોડો થોડો પ્રકાશ હોય તો ભાન, એના ભાન સમ્યક દર્શન, અને એ બોધ બીજ, અને પ્રભાત કહીએ છીએ. મનુષ્ય ભાવ મળી ગયો, કૃપાળદેવનો યોગ મળી ગયો, પછી બીજું જોઈએ શું? તો કે બસ એ પ્રગટાવાની વાત છે. હવે મૌન રહેવું સુલભ, અમૌન રહેવું પણ સુલભ હતું, બંને સુલભ હતી. અમૌન શું કામ મહાવીર સ્વામીને રહેવું પડે? તો કે દીક્ષા લીધા પછી 12 વર્ષ ને 6.5 માસ સુધી, એમાં એક્ઝેક્ટ ગણિત પાછું 12.5 વર્ષ નહીં, 12 વર્ષ 6 માસ 15 દિવસ, એટલે 6.5 મહિના, એટલે 12.5 વર્ષ. ત્યાં સુધીની ઉગ્ર તપશ્ચર્યા, સ્વરૂપમાં તપન કર્યું છે, પરિશ ઉપસર્ગ સહન કર્યા છે. એ પચખાંડ નથી લીધા 1 દિવસના ઉપવાસ ને 1 મહિનાના ઉપવાસ. સ્વાભાવિક ઉપયોગમાં જ હોય, પણ 48 મિનિટ પહેલાં ઉપયોગ સ્ખલન પામે, ભ્રષ્ટ થઈ જાય, સ્વરૂપથી થોડીક પણ કંઈક બીજી વિચારણા આવી જાય એટલે તરત જ પાછું એમ થાય કે ચાલો ગોચરીનો વખત છે, દિવસનો સમય છે, તો માત્ર 49 દિવસના પારણા એવું કંઈક વાંચવા સાંભળવામાં આવે. આટલા વર્ષમાં આટલું જ જમ્યા તો કંઈ શું પ્રયત્નપૂર્વક હતું? સ્વાભાવિક રીતે હતું. જ્યાં સુધી જ્ઞાન ધ્યાન ઉપયોગમાં રહેવાયું ત્યાં સુધી ઉપવાસ, આત્માની પાસે વાસ, એ પરમાત્માનો પોતાના જ આત્માની સાથેનો વાસ, તે ઉપવાસ હતા, એ તપશ્ચર્યા હતું, એ સ્વરૂપનું તપન હતું. અને પછી જ્યારે ક્યારેક વચ્ચે 48 મિનિટ સુધી ન થયું, અથવા અંતર્મુહૂર્ત સુધી એ ઉપયોગ મેન્ટેન ન થયો, કેવલ જ્ઞાનની પ્રાપ્તિ ન થઈ, તે વખતે જ્યારે કંઈક ઉપયોગમાં કંઈક અંતર આવ્યું, ઉપયોગ બદલાયો, એટલે આપણે જેને વિકલ્પ કહેવો પડે તે, એટલે ત્યારે એમણે આહાર વગેરેનું અથવા તો ગોચરી વગેરેનું અથવા તો કાંઈ પણ થોડીક વાર પણ આંખ બંધ કરવા જેવો ઉપયોગ રાખ્યો હોય, તે નિદ્રા લીધી હોય, તે સમજવા જેવું છે. તો અમૌન પણ સુલભ કેમ હતું? તો કે અમૌન એટલે બોલવું, તે મૌન એટલે બોલવું નહીં, તે અમૌન એટલે બોલવું. તો કે પૂર્વે આગલા 3જા ભવે તીર્થંકર નામ કર્મ ગોત્ર ઉપાર્જન કરીને પધાર્યા, એટલે પછી આ ભવે હવે ઈચ્છા હોય કે નહીં, એટલે દેશના દીધે જ છૂટકો, દેશના દેવી જ પડે. એટલે એમને સમવસ્ત્રણમાં 6 પદની દેશના હોય, આત્માની હોય, દ્રવ્ય ગુણ પર્યાયની હોય, જે હોય તે. એ સિવાય તો વાત નથી. જળચેતનની, 9 તત્વની, 6 દ્રવ્યની, એ સિવાય તો વાત છે નહીં. તો એ દેશના દીધી હોય, અને એ દેશનામાં થીમ દરેક તીર્થંકર દેવની જુદી હોય. જેમાં મલ્લીનાથ ભગવાનની થીમ સમ હતી, સમ પરિણતિ કહીએ તે, સમ બેલેન્સ. તો મહાવીર સ્વામીએ પણ તે વખતે દેશના આપી, એટલે એ પણ સુલભ હતું. જો નહોતા બોલતા તોય વાંધો નહોતો, અને બોલવાનું થયું તોય વાંધો નથી. તો આપણે એમ કહીએ ને કે શરીર, આત્મા ક્યાં ખાય પીવે છે, આત્મા ક્યાં ઊંઘે છે, એવી રીતે એ પણ કહી શકે કે આત્મા ક્યાં બોલે છે, તો કોણ બોલે છે? શરીર બોલે છે. તો કે ભાષા વર્ગણા, ભાષા પૂતગલ, જે બધું છે તે થયા કરે છે. આપણે તો એનાથી જુદા, ન્યારા, અસંગ, નિરાળા, એમ મહાવીર સ્વામીએ કહ્યું હશે. એ જ બોધ એમણે દેશનામાં આપ્યો હશે. એટલે મૌન પણ રહી શક્યા, અમૌન પણ રહી શક્યા. હવે એમાં પણ એ પ્રારબ્ધની, શ્રી કૃષ્ણ અર્જુનની વાત હતી, કૃપાવતીની વાત છે, એ પણ પ્રારબ્ધ જ છે. એ ત્યાં અનિચ્છા કે ઈચ્છા હોતી નથી, પણ પૂર્વોપાર્જિત છે. તે વખતે ભાવ બદલાઈ જાય કે સવી જીવ કરું શાસન રસી, એસી ભાવ દયા મન ઉલ્લસી. તીર્થંકર નામ ગોત્ર બાંધી દીધું, વચ્ચે 1-2 ભાવ ગયા, હવે મન નથી, હવે કાંઈ જરૂર નથી, મારે કેવું નથી, આગલા તીર્થંકર દેવનું બધું છે જ ને, હતું જ ને. તો એમ ચાલતું નથી. તેમને તે ઉદય આવે જ છે, ભોગવવું જ પડે છે, અને દેશના દે જ છે. અને પ્રેમથી તટસ્થ ભાવે, પ્રેમ શબ્દ મજાનો છે, શુદ્ધ છે, નિર્મળ છે, ત્યાં રાગ દ્વેષ નથી. સ્નેહમાં, રાગમાં, એ બધામાં ચિકાસ છે, પણ પ્રેમ હંમેશા નિર્મળ હોય, વિશુદ્ધ જ હોય. એ શબ્દને આપણે ખોટી રીતે ઉપયોગ કરી નાખ્યો છે, પણ તે પ્રેમથી, એટલે કે સાક્ષી ભાવે, તટસ્થ ભાવે, સંપૂર્ણ જ્ઞાતા દૃષ્ટા ભાવે, કૃતકૃત્યતાના દાવા સાથે પછી બોધ આપ્યો છે. તો એવા પુરુષને સુલભ હોય એમાં નવાઈ નથી. તેને સર્વ અનુકૂળ પ્રતિકૂળ દિવસ સરખા હતા. ગમે તેવા ઉપસર્ગ પરિસાવે બધું સરખું હતું. લાભ હાનિ સરખી હતી. એમાં લાભ ને હાનિ એમને શું ગુમાવવાનું હતું? જન્મથી 3 જ્ઞાન લઈને આવ્યા હોય, મતિ શ્રુતવથી દીક્ષા લીધી, ત્યાં મનઃપર્યો જ્ઞાન, લાભી લાભ, સમ્યક દર્શન તો છે જ, 3 જ્ઞાન 4 જ્ઞાન, પછી શું? તો કે કેવલ જ્ઞાન રૂપી પરમ ઉત્કૃષ્ટ લાભ ન હતો ત્યાં સુધી. પણ પછી તો લાભ અને હાનિ પણ એક સરખા છે. અને એ વખતે જ કેવલ જ્ઞાન થાય છે. કેવલ જ્ઞાન થયા પછી એમ થાય છે એમ કેવું? એના કરતાં નિંદંતુ નીતિની પૂર્ણા યદિ વાસ્તુવંતુ અદ્ય એવ મરણમસ્તુ યુગાંતરેવા
ન્યાયાત પથઃ પ્રવિચલતી પદમ ન ધીરાહ. આ ધીરવીર ગંભીર પુરુષો છે એટલે એ કોઈ દિવસ ન્યાય નીતિથી પોતાના શુદ્ધ ઉપયોગથી ચલિત થતા નથી. એટલે લક્ષ્મી સ્તુતિ, લક્ષ્મી બારણા ઠોકતી આવે કે ધનોત્પન્નોત કરતી જતી રહે, હમણાં જ મરણ થાય કે યુગોના યુગો પછી આવે, અથવા તો વંદક વધી પડે કે નિંદક વધી પડે, એની કોઈ પરવા નથી. પાર્શ્વનાથ પ્રભુને એવી અતિ વિકટ પરિસ્થિતિમાં કેવલ જ્ઞાન થયું છે. તો મહાવીર સ્વામીને પણ એવા ઉપસર્ગો પરિસરો સહન કરતાં કરતાં પછી કેવલ જ્ઞાન થઈ ગયું છે. તો એને લાભ હાનિ સરખી જ હતી. સમદર્શિતાનો ગુણ પ્રગટ્યો હોય ત્યારે તો આ દ્વંદ્વાતીત દશા છે. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ, કેવલ જ્ઞાન સ્વરૂપ છે, માત્ર જ્ઞાન સ્વરૂપ છે, વળી કેવળ જ્ઞાન સ્વરૂપ થઈ ગયા છે. તો એમને સમદર્શિતા હોય એમાં નવાઈ નથી. એકેય દ્વંદ્વ નડતા અડતા નથી. લાભ હાનિ હોય, સુખ દુઃખ હોય, ભૂખ તરસ હોય કે બીજું કોઈ પણ દ્વંદ્વ, સુખ દુઃખ તો સ્પર્શી શકે જ નહીં, રાગ દ્વેષ સ્પર્શી શકે નહીં, તો રહ્યું કયો દ્વંદ્વ? દ્વંદ્વાતીત દશા છે. આકાશમાં શું છે? કાંઈ નથી, અસંગ છે, એક છે, ખાલી છે. તેવી રીતે એવી ગગન સદૃશમ દશા. એટલે બ્રહ્મનો આનંદ છે, આત્માનો આનંદ છે, પરમ સુખના દેનારા છે. કેમ કે કેવલ જ્ઞાનના આશ્રયે, શુદ્ધ જ્ઞાનના આશ્રયે નિરાબાદ સુખ રહ્યું છે અને એ જ પરમ સમાધિ રહી છે. એવા પુરુષો છે. તો એને બધું સરખું જોઈને તેનો ક્રમ માત્ર આત્મસમતાર્થે હતો. ક્રમ શું? ક્રમ એટલે આપણે અનુક્રમણિકા, ઇન્ડેક્સ, સિલસિલાબંધ કહીએ તેમ એ તે ક્રમ હોય. ક્રમ એટલે પગ, ક્રમ એટલે ચરણ, ક્રમ એટલે ચાલ. આ મહાવીરના ચરણની વાત છે, મહાવીરના માર્ગની વાત છે. મહાવીરે જે કદમ ઉઠાવ્યું તેની વાત છે. મહાવીરે જે અનુષ્ઠાન કર્યું તેની વાત છે. મહાવીરે જે પકડ કરી આત્માની, જે રીતે પકડ કરી, શુદ્ધ ઉપયોગને સ્વભાવની પકડ કરી, તેની વાત છે. અને ક્રમ એટલે જ્યારે કોઈ પશુ બીજા ઉપર આક્રમણ કરવાનું હોય તો એવો એક સમય, સ્ટેજ કે એવી એક ભૂમિકા કે એવી એક ઘડી આવી જાય કે તે સમયે બીજા ઉપર આક્રમણ છે, શત્રુ છે, શિકાર છે, એના ઉપર આક્રમણ કરવું છે. એટલે એ વખતની એની જે ચીલ ચાલ ઝડપ કે જે હોય છે તે જ અહીંયા લાગુ પડે છે. કેમ કે મહાવીર સ્વામીને કામ, ક્રોધ, મોહ, માન, માયા, મદ, મત્સર, ષડરીપુ અથવા ક્રોધમાન માયાલોભ એ બધાને પણ વશ કરવાના છે. કેવલ જ્ઞાન પહેલાંની વાત કરીએ તો એટલે જે અંતરંગ શત્રુ ઉપર આક્રમણ કરે છે તે ક્રમ કેવો છે કે તેનો ક્રમ માત્ર આત્મસમતાર્થી હતો. એને શત્રુ હતા નહીં, પણ એને જે વિભાવ પરિણતિ હતી તેનો અંશ પણ ન રહેવો જોઈએ, કોઈ કાળે ન રહેવો જોઈએ. શાશ્વત કાળ માટે સ્વભાવને સ્વભાવ હોવું જોઈએ. શુદ્ધ સ્વભાવના અવલંબને જ રહી કરી શકે છે. માટે તેમને કહેવું પડે કે તેનો ક્રમ માત્ર આત્મસમતાર્થી હતો. એમણે જે અંતરંગ શત્રુ ઉપર જીત મેળવી એ દુશ્મની નહીં, એ હિંસા નહીં, પણ એ જીત મેળવી એમાં એ અહિંસા થઈ, અહિંસાનું પરિપૂર્ણ પાલન કરી શક્યા. પરિપૂર્ણ રીતે સહજાત્મ સ્વરૂપના સ્વામી થયા. શુદ્ધ ચૈતન્ય સ્વામી, જય જય ગુરુદેવ. શુદ્ધ ચૈતન્ય સ્વામી કહીએ છીએ તે સહજાત્મ સ્વરૂપની પરિપૂર્ણતા છે, પૂર્ણ પ્રાગટ્ય છે. એટલે ત્યાં કહેવું પડે કે તેનો ક્રમ માત્ર આત્મસમતાર્થે હતો. તો જેવી રીતે જે કોઈ પશુનું જોઈએ છીએ કે કોઈનું જોઈએ છીએ જોવામાં આવ્યું હોય તો તે જે તત્પરતા કરે છે, જે તૈયારી સાથે એનું મુવમેન્ટ કરે છે, એ જે મોમેન્ટમ સાથે જાય છે, કે જે વેગ છે, એની ઝડપ છે, એની રીત છે, તો કે એ છે એ બધા શબ્દનો અર્થ એક જ છે, તે શુદ્ધ ઉપયોગ, શુદ્ધ સ્વભાવ. એ સિવાય બીજું શું હોઈ શકે? તો એનો ક્રમ માત્ર આત્મસમતાર્થે હતો. એટલે ક્રમ એટલે મહાવીરે કરવાનું કાર્ય એ કરી લીધું. ક્રમ એટલે કાર્ય પણ થાય, કૃત્ય પણ થાય, બધા શબ્દો બેસે. તે સત્પુરુષની વાણીમાં અનંત શબ્દો, અનંત આગમ છે. કેવું આશ્ચર્યકારક કે એક કલ્પનાનો જય એક કલ્પે થવો દુર્લભ, તેવી તેમણે અનંત કલ્પનાઓ કલ્પના અનંતમાં ભાગે સમાવી દીધી. આ છેલ્લું વચન. ફરીથી એક કલ્પનાનો જય, એક માત્ર આપણી કલ્પના. કલ્પના એટલે શું? નાની મોટી તરંગ, નાના મોટા તરંગ, નાની મોટી વિચારણા, ખોટા વિચાર, આત્મા સિવાયના વિચાર, અથવા તો આત્મા સંબંધી પણ ખોટા ખ્યાલ, એ બધું કલ્પના. સાદી ભાષામાં ભ્રમ, વેમ, અજ્ઞાન, મિથ્યાત્વ, આપણી વિચારણા, જ્ઞાનીની વિચારણા નહીં પણ આપણી, અથવા સ્વચ્છંદવાળી, આ બધી કલ્પના. તો કે એવી એક કલ્પનાનો જય કરવો હોય, એના ઉપર વિજય મેળવવો હોય તો કેટલો અનંત કાળ કાઢી નાખ્યો. એક સમય પણ આવી સ્વસ્થતામાં આવ્યા નહીં, નિર્વિકલ્પતામાં આવ્યા નહીં, કલ્પનામાં રહ્યા, વિકલ્પના, નિર્વિકલ્પતામાં આવ્યા નહીં. એટલે એક કલ્પનાનો જય એક કલ્પે થવો દુર્લભ. કલ્પ શું? આમ તો જવાબ આવી ગયો કે 20 કરોડાકરોડ સાગરોપમનું એક કાળચક્ર, એમાં કલ્પના આવી ગઈ. પણ અહીંયા એક કલ્પ કહેવામાં સમયનું માપ આવ્યું. તો કે વેદાંત દર્શનમાં, હિન્દુ શાસ્ત્રોમાં કલ્પની વાત મૂકી છે કે 4,32,000 વર્ષ એટલે માનવ વર્ષ, આપણા અહીંના વર્ષ એટલે બ્રહ્માનો એક દિવસ.
અને એવા 1000 દિવ્ય વર્ષ અથવા દિવ્ય યુગ એટલે એના ગુણ્યા 1000 કરવા હોય તો વાંધો નથી, પણ આપણને કરોડમાં જવાની બદલે આટલું બસ થઈ પડે એમ છે કે 4,32,000 વર્ષ એટલે એક બ્રહ્માનો દિવસ, એવો એક કલ્પ. હવે એમાં 1000 યુગથી ક્યાં ગુણવા પડે? તો કે એમાં પણ થવો દુર્લભ, એટલે કે અનંત ભવથી કરવો દુર્લભ, આટલા કાળચક્રના પરિભ્રમણમાં કરવું દુર્લભ. તે તેમણે અનંત કલ્પના અનંતમાં ભાગે સમાવી દીધી. હવે કલ્પના અનંતમાં ભાગે સમાવી દીધી એટલે શું? તો કે આટલા બધા વર્ષ હોય એનો અનંતમો ભાગ શું થાય? એક સમય. એક અને અનંત એનું ગણિત સાથે થાય. અનંતમાં સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કરો તો એ અનંત આવે. અનંત બરાબર એક બરાબર અનંત, એટલે એક સમયની બલિહારી છે, એક સમયમાં સમાવી દીધી. તે સમય ધન્ય થઈ ગયો. એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ. જે કાંઈ છે તે એક સમયમાં થાય છે, એ સમયને નમસ્કાર છે. તે સમય પર વિજયની મોર મારી દીધી. તો મહાવીર સ્વામીને બધું જ સરખું છે. 10મા ભગવાનના સ્તવનમાં ગાઈએ શીતલજીનમાં: શક્તિ વ્યક્તિ ત્રિભુવન પ્રભુતા નિર્ગ્રંથતા સંયોગે રે, યોગી ભક્તા વક્તા મૌની અનુપયોગી ઉપયોગે રે, શીતલ જીનપતિ લલિત ત્રિભંગી વિવિધ ભંગી મને સોહે રે, કરુણા કોમળતા તીક્ષ્ણતા ઉદાસીનતા સોહે રે, શીતલ જીનપતિ લલિત ત્રિભંગી વિવિધ ભંગી મન મોહે રે. સહજાત્મ સ્વરૂપ પરમ